બનાસકાંઠા જિલ્લામાં વિકાસને લઈને મહત્વનો નિર્ણય લેવાયો છે। પ્રભારી મંત્રી કમલેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠકમાં 25 કરોડથી વધુના 900 થી વધુ વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી છે। પાલનપુર કલેક્ટર કચેરી ખાતે પ્રભારી મંત્રી કમલેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની વર્ષ 2026-27ની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ। આ બેઠકમાં વિવેકાધીન યોજના હેઠળ બનાસકાંઠા જિલ્લાના 10 તાલુકાઓમાં ₹2319 લાખના 896 વિકાસ કામો તેમજ 4 નગરપાલિકાઓમાં ₹201.96 લાખના 20 કામોને મંજૂરી આપવામાં આવી છે। બેઠક દરમિયાન પાણી પુરવઠો, રોડ રસ્તા, સ્વાસ્થ્ય, વીજળી, સ્વચ્છતા અને ગટર લાઇન જેવા મૂળભૂત વિકાસ કાર્યો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। સાથે જ આદિજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટેની યોજનાઓના અસરકારક અમલ પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો। ધારાસભ્યો દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નોના ત્વરિત નિરાકરણ માટે સંબંધિત વિભાગોને તાત્કાલિક પગલાં લેવા સૂચના આપવામાં આવી હતી। પ્રભારી મંત્રી કમલેશભાઈ પટેલે તમામ અધિકારીઓને વિકાસના કામો ઝડપથી અને ગુણવત્તાસભર રીતે પૂર્ણ કરવા તેમજ નિયમિત સ્થળ મુલાકાત લઈ કામગીરી પર નજર રાખવા કડક નિર્દેશ આપ્યો હતો। જીતુ સોલંકી, દ્રષ્ટિકોણ ન્યૂઝ, બનાસકાંઠા।